નમસ્તે. અમારી ચેનલ પર પ્રથમ વખત આવેલ હોય તેનું સ્વાગત કરવામાં આવે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આજે આપણે સાવ નાની વાત છે, પણ આપણે ચર્ચા ઘણી વખત થતી હોય છે. વાતાવરણમાં ખૂબ ફેરફાર, ક્લાઇમેટમાં ફેરફાર થવાની વાતાવરણમાં ફક્ત ફેરફાર નથી થતો, આપણી પર આની અસર પણ દેખાય છે. ઘણી વખત આપણે અમુક શહેરોમાં જવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે, આપણા સ્વભાવ, બોડી લેંગ્વેજમાં ફેરફાર થતો હોય છે. ક્યારેક અમુક શહેરમાં આપણે જવાથી આપણે સ્વભાવ, બોડી લેંગ્વેજ, શ્વાસમાં, આરામમાં, સૂવામાં ખૂબ સારું રહેતું હોય છે, કારણ કે તે પ્રકૃતિમાં આ જે ફેરફાર છે તેના હિસાબે આપણને આ લાગતું હોય છે. તો પ્રકૃતિમાં જે જગ્યાએ આપણને મન લાગે છે તેવી જગ્યાએ આપણે વધારે રહેવાનું પસંદ કરતા હોય છે. અને આ વાતાવરણના બદલાવ જે થાય છે તેની અસરની આપણી ઉપર થતી હોય છે, જેને ધ્યાને લઈ આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, હરિયાળીમાં રહેવું જોઈએ, ચોખ્ખું ખાવું જોઈએ, પાણી પીવું જોઈએ વગેરે પર આપણે સૌ લોકો ધ્યાન દેવું જોઈએ અને તેને બચાવવાનો બધા સાથે પ્રયાસ કરવો જોઈએ, એવું અમારું માનવું છે. તો આવા પર્યાવરણના બચાવવા માટેના વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરજો અને આપણે સૌ સાથે મળી પર્યાવરણને બચાવવાનો એક નાનકડો પ્રયાસ કરીએ. આભાર.